બરોબર. અચ્છા એ તો ઓલી છે ગોળી આપણે એ આપણે ઓલી સાંજે આવીને કહું મને ખબર નથી અત્યારે એની ગોળી છે ઊંઘની ગોળી નથી ભાઈ. હા 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 વાંધો નહીં વાંધો નહીં વાંધો નહીં હા ચલો હા રાખું છું. હા 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 બરોબર બરોબર ઠીક છે ઠીક છે. હા વાંધો નહીં હા હા વાંધો નહીં ચલો. હા વાર લાગશે જી મેચ ચાલુ છે ચલ. હા 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 હું આવીને દૂધ લઈ આવું છું. હા ઠીક છે ઠીક છે હા 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 કરો ને બટેટાનું શાક કરી નાખો. હા બાફી નાખો બટેટા. હા રોટલી કરી નાખો હાલ છે. હા હું આવી જાય. હા 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 ચા હા જરાક પીજો વધારે ચા નહીં પીતા. હા બસ ચા નહીં પીવો તમારે ચા નહીં પીવાનું થોડો પીવું હોય તો દૂધ પી લો થોડું ઠંડુ પણ ચા નહીં પીવો. હા ચાલ ઠીક છે ચાલ. હા હા ઠીક છે રાખું છું. હા વાંધો નહીં. હા ઠીક છે વાંધો નહીં ચલ રાખું છું. હા વાંધો નહીં. હા ફ્રેન્ડ્સ 11 પહેલા બેટિંગ કરી રહ્યું છે. સ્કોર થઈ ગયો 6. સારી એવી એક પાર્ટનરશિપ જોવા મળે છે નાનકડી. આ વખતે આગળ નીકળ્યા હતા જરૂર સ્ટેપ આઉટ કર્યું હતું 2-4 ડગલા ઘરેથી બહાર નીકળ્યા જોયું કે પાછળ ફર્નિચર ડામાડોળ થાય છે કે નહીં પરંતુ ફર્નિચર ડામાડોળ થયું નહીં. કોશિશ કરી રહ્યા છે ફ્રેન્ડ્સ 11 મોટા ફટકા મારવાની પરંતુ બેટ અને બોલનો સંપર્ક નથી થઈ રહ્યો. તાલમેલ જામવો જોઈએ. આ વખતે કડક આઉટ ઓફ ધ પાર્ક. આ બોલ બહાર છે. એકદમ બોલ જ્યાં દર્શક બેઠા છે ત્યાં બોલ ગયો છે પાછળ ગયો છે બોલ. શું શોટ માર્યો છે. કે છે ને પરિસ્થિતિ અને ચિંતા છોડો આગળ વધો. તમારા પ્રયત્નો ક્યારેય નિષ્ફળ નહીં જાય. તો તમારા પ્રયત્ન ક્યારેય નિષ્ફળ નહીં જશે. તમે પ્રયત્ન કરી રહ્યા છો. કોશિશ કરી પ્રયત્ન કર્યા નિષ્ફળ ગયા નથી પરંતુ અત્યારે જોવાનું રહેશે રન સખત જરૂર. ઓ કડક ફ્લેટ 6 આઉટ ઓફ ધ પાર્ક. ધેટ્સ અ હ્યુજ એન્ડ હાઈ એન્ડ હેન્ડસમ. વાહ ભાઈ વાહ. તોડી નાખ તબલા તોડી નાખ પેટી. શું વાત છે. અને અહીંયા માત્ર જસ્ટિન કે છે ને તબલામાં તાલ નહીં મંજીરામાં માલ નહીં અને જસ્ટિનને પાવરનો પાર નહીં. ફરી એકવાર આ વખતે એક જ મળશે. ફિલ્ડિંગ સારી જોવા મળી. સેન્સેબલ ક્રિકેટ. સ્કોર 19 અને આ વખતે વાઇટ. અમ્પાયર અમારી તરફ વળશે. ધેટ્સ વાઇટ. સ્કોર થઈ ગયો બગડે મિંડે 20. સરસ સરસ પુલ કરવાનો પ્રયાસ. ઓવરની સમાપ્તિ 1 ઓવર 20 રન અને સારી શરૂઆત. That's sensible start. They wanted 20 run at the board and Mahesh and
Justin playing very well and good opening stand. સાહિલ પટેલ એક ઓવરમાં 20 રન આપી દીધા છે, તો ઘણા મોંઘેરા મહેમાન છે સાહિલ. શરૂઆત સારી થઈ ગઈ છે. ઋષિ 10 મેચ 8 વિકેટ, બેસ્ટ એમના 22, 3 વિકેટ છે. એનાલિસિસ આ વખતે સારો પુલ કર્યો છે. સ્ટ્રાઇક પર હવે માત્ર એક રન લઈને પાળ બાંધી રહ્યા છે ફ્રેન્ડ્સ 11. મહેશ આ વખતે પણ ઊભા રમવાનો પ્રયાસ હતો. વિકેટ એટલું અનુકૂળ છે ને, જે સવારે વિકેટ પર રન નહોતા બની રહ્યા, અત્યારે સાંજે રનનો ઢગલો ખડક્યો છે. તો આ વિકેટ એવું છે ને, થોડીક વાર વાટ જોવી પડશે તો તમારા લીલા લેર થશે. જો વાટ નહીં જુઓ ને તો ક્યાંક ને ક્યાંક વિકેટ તમે ડગમગાવી નાખશો. તો ક્યાંક ને ક્યાંક વાટ જોવી પડશે. વેટ એન્ડ વોચ, ધેન યુ પ્લે ધ સ્ટ્રોક. ઊભા રહો, વાટ જુઓ, વાટ લગાડો. અને બોલર થોડા ગભરાઈ ગયા, કે ભૂલી ગયા કે હું ઘર આંગણે જાઉં હતું, પરંતુ ઘરનું ઉમરું ચડતા ચડતા થોડા મૂંઝાઈ ગયા કે મારે ઘરમાં જાવું કે નહીં જાવું. આ વખતે ક્લાક શોટ જબરદસ્ત, હાફ ટ્રેકર બોલ. અડધા વિકેટ પર બોલ હતો ને બે એકદમ દિશા બતાવી અને જબરદસ્ત ફટકો જોવા મળ્યો. ફટકો અચૂક જોવા મળ્યો, ચોક્કો જોવા મળ્યો. થોડી વાર લાગી પણ ચોક્કો જોવા મળ્યો. 4:54 થઈ છે. 5 વાગવામાં 6 મિનિટ બાકી છે અને બધા પોતપોતાની ઘડિયાળ જોવે છે કે ક્યારે પોતે ને ક્યારે ઘરે રવાના થાય. સરસ શોટ છે અને આ વખતે પહોંચી ગયા હતા. અને ક્રિકેટ પ્રેમીઓની રમવાની લાલસા જુઓ. ભલે 5-5 ઓવર થાય, પણ અમારે રમવું છે, અમારે જવું નથી ઘરે. આજે જ રમવું છે, આજે જ રમશું. ભલે રાતે થઈ જાય પણ આજે જ રમશું. એ સૂરજ કાંઈ તમારા કહેવાથી નથી હાલવાનો. સૂરજને આથમવું હશે ત્યારે આથમ છે. હા, ત્યારે તો તમારે દૂધિયા રોશની લગાડવી પડશે ગેલાભાઈ. સ્કોર 27. હા, શોટ સારો છે. કોમેન્ટ્રી બોક્સ તરફ ફિલ્ડર ઝીલાઈ ગયા. વિપુલ ભૂલ કરતા નથી વધારે. વિપુલને ખબર છે કે સફળતા કેચ મારી તરફ આવે છે, અને વિપુલે એ ગ્રહણ કર્યું અને વિકેટ પડ્યો છે પહેલો. અને ધર્મેન્દર આવ્યા છે. જોઈએ સ્કોર 27. રાતનું જમવાનું નથી ભાઈ, જે ઠોહીલા પડ્યા છે ને વાસણ બીસણ એવું ઉપાડવા આવ્યું. ના બાપા ના, તમારે જમવાની ઉતાવળ બહુ હો બાપા બારે. હા તો
ઓ શોટ સારો છે, બોલ હવામાં, પરંતુ ઓ જોયું છે કે બોલ ટચ થયો છે કે નહીં, બી જોવાનું રહેશે. સી લેટ્સ સી. જોઈએ ત્યારે હવે શું નિર્ણય આવે છે. અને છગ્ગો જોવા મળ્યો છે. અમ્પાયરનો નિર્ણય આવી ગયો છે. આખીર આમાં બતાવી ગયું છે, જોયું કે મોબાઈલ્સમાં યુટ્યુબ પર જોયું કે મેચ છગ્ગો જોવા મળ્યો અને છેલ્લી ઘડીએ અમ્પાયરે છગ્ગો આપ્યો. હા લાગ્યું તો એને. લ્યો ત્યારે બીજો છગ્ગો જોવા મળ્યો. સ્કોર થઈ ગયો 39. ચાલો થોડી ઝડપ રાખજો. શોટ સારો છે આ વખતે, મિડ વિકેટ. ઓહ, પગેથી બોલને રોક્યો. ભગવાને બે હાથ દીધા, ભગવાને બે પગ દીધા, પણ પગ પણ થોડા કામ આવી ગયા. કોશિશ તો બધી કોરથી થાય છે, કોશિશ કરતી રહેવી જોઈએ, ક્યારે નિષ્ફળ નહીં જાઓ તમે. ફટકો આ વખતે આગળ નીકળ્યા જરૂર હતા, પરંતુ ફટકો મોટો લાગ્યો નહીં. આ વખતે બોલ હવામાં, સર્કલની અંદર ખેલાડી છે. મિડ ઓફ પર જોઈ શકો છો આપ. એક શોર્ટ થર્ડ મેન જોઈ શકો છો, કવર જોઈ શકો છો, શોર્ટ એક્સ્ટ્રા કવર જોઈ શકો છો, લોંગ ઓફ જોઈ શકો છો, મિડ વિકેટ જોઈ શકો છો, લોંગ ઓફ, શોર્ટ ફાઇન લેગ જોઈ શકો છો. સ્ક્વેર લેગનો એરિયો પૂરો ખાલી છે. આ વખતે કોશિશ જરૂર કરી હતી લોંગ ઓનની તરફ રમવાનો, અને એક જબરદસ્ત શોટ. સ્કોર થઈ ગયો 42. 3 ઓવર. ધ્રુવિક 1 ઓવર 15 રન, ઋષિ 1 ઓવર 6 રન, એક સફળતા. સફળ બોલર ઋષિ જ ફક્ત છે જેમને 6 રન આપીને એક સફળતા લીધી છે.
સરસ શોટ આ વખતે, ક્રોસ બેટેડ શોટ, શોર્ટ બેટ કે આ સ્ક્વેર લેગ પર બોલ ગયો. 1 રન લીધો. જસ્ટિન 32 પર પહોંચી ગયા. ધર્મેન્દ્ર 1 પર રમી રહ્યા છે. જબરદસ્ત બેટિંગ જસ્ટિસની જોવા મળી છે. 33 પર પહોંચ્યા. 13 બોલનો સામનો કર્યો. સ્કોર 43-43. 1 વિકેટના નુકસાન પર ફ્રેન્ડ્સ 11 કિયામોન કાઉન્ટી ટોસ જીતીને ફિલ્ડિંગ કરી રહ્યું છે. અહીંયા તો નો બોલ છે. યા ઇટ્સ નો બોલ અને ફ્રી હિટ. લેટ્સ સી. ફ્રી હિટ, મફતનો બોલ છે અને આની પર તો પ્રહાર કરવો પડશે. ફ્રી હિટ છે તો લાવો તો લેવો જ પડશે તમારે. સીધો બોલ હતો. અમ્પાયરની સામે ફરિયાદ કરી કે વાઇડ બોલ આપે, પરંતુ અમ્પાયર એકદમ તટસ્થ. જે અનુભવી અમ્પાયરિંગનું સ્થળ જોવા મળ્યું, આજે અમ્પાયરિંગનું સ્તર એકદમ સ્ટાન્ડર્ડ જોવા મળ્યું, ક્લાસ જોવા મળ્યો. અને અમ્પાયરની પણ ઘણી પરીક્ષા થાય છે. એટલા કડા તડક્યામાં ઊભા રહેવું, મહેનત કરીને અમ્પાયરિંગ કરવું અઘરું હોય છે, પરંતુ અમ્પાયરે એકદમ શિસ્તબદ્ધ. આ વખતે સ્કૂપ રમવાનો પ્રયાસ સફળ. ત્યાં એટલોય નિશાનો લાગ્યો નહીં. નિશાનો નેમ લગાવવો પડશે. સ્કોર થઈ ગયો તે 45-45. જસ્ટિન 33 પર છે. લવલી શોટ અને આ વખતે લોંગ ઓનની તરફ રમ્યા છે. 1 રન મળશે જસ્ટિનને. જસ્ટિન પહોંચી જશે 34 પર. ટીમનો ટોટલ સ્કોર 46. ચોથી ઓવર ચાલી રહી છે. 4th ઓવર અંડર પ્રોગ્રેસ આફ્ટર ધીસ ઓવર. 3 ઓવરની રમત હજી પણ બાકી છે, એટલે પ્રોજેક્ટેડ સ્કોર આપણને 88 બતાવે છે. કરંટ રન રેટ 12.55 છે. ફૂલ ટોસ અને ફરી એકવાર સ્ટેપ આઉટ કર્યું હતું. મિડ વિકેટના ફિલ્ડર એક્શનમાં આવી રહ્યા છે. 1 રનની લહાણી થઈ રહી છે. રન આવી રહ્યા છે ફ્રેન્ડ્સ 11 માટે. અને કિયામોન કાઉન્ટીએ ક્યાંક ને ક્યાંક ભૂલ તો નથી કરીને એ વિચાર તો મનમાં ને મનમાં કરતું હશે, પરંતુ જે રન બનાવશે ને ફ્રેન્ડ્સ 11 એ એમણે બનાવવાના છે કિયામોન કાઉન્ટીએ. ઋષિ પોતાની બીજી ઓવર નાખી રહ્યા છે. 11 રન અને 1 સફળતા. એકદમ કંજુસાઈ ભરી બોલિંગ ઋષિની જોવા મળી છે. ઓહો, આ તો પૂરા મને લાગે છે નો બોલ મળશે કે શું? યસ, ઇટ ઇઝ નો બોલ અને 5 રન અને ચોકો અને 5 રન મળશે અને સોને પે સુહાગા અને ફ્રી હિટ બી મળશે. રન તો ફ્રેન્ડ્સ 11 માટે આવી રહ્યા છે રન્સ. અને હવે માત્ર થોડો પરસેવો હાથમાં વળ્યો હતો ઋષિભાઈના. Let's see. That's a free hit. ફ્રી હિટનો ઉપયોગ કર્યો છે. બોલ 1-2 का 4 ચોક્કો. ચાર ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 56-56. 1 વિકેટના નુકસાન પર. અને જસ્ટિન અને ધર્મેન્દ્રની 29 રનની પાર્ટનરશિપ. They are doing well at the moment. 14 balls he playing and 29 runs partnership. Rishi 2 overs 16 run and 1 wicket. Dhrovik 1 over 15 runs, no wickets. તો ક્યાંક ને ક્યાંક ધ્રુવિકને વિકેટ મળ્યો નથી. ઋષિ 2 ઓવરમાં 16 રન 1 સફળતા. 4 ઓવર 56 રન 1 વિકેટ અને હજી પણ 3 ઓવરની રમત બાકી છે.
હલો, વ્હાઇટ બોલ, એક રન મળશે વ્હાઇટના સ્વરૂપમાં. હિતેશ રામોલિયા આવ્યા છે. 98 મેચ, 52 વિકેટ, બેસ્ટ એમનું. હો, આ વખતે ઓહો, અને અપીલ કરવામાં આવ્યું છે, અપીલને ખારીજ કર્યું. અને બેટ્સમેન તો બેસી ગયા. સરસ શોટ, બોલ હવામાં, ઇન ધી એર, બેટર ફિલ્ડર, યસ ઇટ ઇઝ, ધેટ્સ ઇટ. Wicket is falling here, regular interval, and another wicket goes down here. Caught by Sahil, bowled by Hitesh Ramolia. ને અહીંયા માત્ર વિકેટ પડ્યો છે બીજો, અને પાર્ટનરશિપ પર ક્યાંક ને ક્યાંક એક બ્રેક લાગ્યું છે. તો કોશિશ અહીંયામાં કરી છે. સિદ્ધાર્થ આવ્યા છે, સિદ્ધાર્થ પટેલ. 5 મેચ 10 રન, સ્ટ્રાઇક રેટ 33નું છે. નવા નિશાળિયા જેને કહેશું આપણે, વધારે મેચ રમ્યા નથી. શોટ સારો છે, ફિલ્ડર, પરંતુ ફિલ્ડરથી થોડો આગળ બોલ પડ્યો. પ્રયત્ન કરવો જોતો તો થોડી સ્ટાર્ટ લીધી હોત ને તો કેચ તમે પકડી શકત, બટ તમે બહુ લાંબે હતા. પ્રયત્ન કરવા જોઈએ, પ્રયત્ન નિષ્ફળ જવા ન જોઈએ, પ્રયત્ન અને અગ્રસર રાખવા જોઈએ, પ્રયત્ન હંમેશા કરવા જોઈએ. ક્યારેક ને ક્યારેક સફળતા મળશે. આ વખતે પણ સારો શોટ જોવા મળ્યો. શોર્ટ સ્ક્વેર લેગ પર બોલ ગયો અને સરસ એક સિંગલ આવ્યો. મહિલા મંડળે સીટ બદલી નાખી છે કે હવે અહીંયા કાંઈક મજા નથી આવતી. થોડીક ખુરશી પર બેસીએ, ટેબલ પર બેસીએ તો મજા આવે, અને થોડોક લાવો ખુરશી પર બેસીને લેવો જોઈએ. અને એ લઈ રહ્યા છે, મજા માણી રહ્યા છે, મેચનો આનંદ માણી રહ્યા છે. અને સરસ મજાનું ક્રિકેટનું આયોજન છે. ખરેખર સમાજને દાદ દેવી પડશે. હરેક વર્ષે એવો સારામાં સારું કાર્ય કરે છે, અને બધા જ પ્લેયરોને સાથ સહકાર્યથી આ બધું થાય છે. ઓર્ગેનાઇઝર, અમારા કમિટી મેમ્બર્સ, વોલિન્ટિયર્સ, બધાનો સાથ સહકાર્ય હોય છે, ત્યારે આ ટુર્નામેન્ટને 4 ચાંદ લાગે છે. 1 રન આવ્યો, 60 રન થઈ ગયા છે. આ વખતે ફૂલ ટોસ બોલ આપ્યો. બેરર છે, કોરો ચેક હતો, એમાં ફક્ત ભરવાનું જ હતો રન, અને ભરી નાખ્યા. સરસ મજાનો શોટ જોવા મળ્યો. તાલમેલ સારો જામ્યો. બેટ અને બોલનો સંપર્ક જામવો જોઈએ. સંપર્ક જામ્યો. ઓવર નંબર 5 પૂરી થઈ. 5 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર 61. 2 વિકેટના નુકસાન પર. સિદ્ધાર્થ 2 પર રમે છે. જસ્ટિન 40 પર રમી રહ્યા છે. હિતેશ રામોલિયા 1 ઓવર 5 રન 1 સફળતા. ઋષિ 2 ઓવર 16 રન 1 સફળતા. તો આ બોલિંગ એનાલિસિસ હતું બોલરનું. અને હવે માત્ર 2 ઓવરની રમત બાકી છે. આવનારી 2 ઓવર ફ્રેન્ડ્સ 11નું ભવિષ્ય નક્કી કરશે કે કેટલા માળાનું ટાવર એમને ઊભું કરવાનું છે. રનનું કેટલો રનનો ઢગલો ખડકવો છે. જતીન આયા છે, અને વિકેટ કીપર
એમની સામે આંગળી ચીંધી કે ભાઈ આઉટ છે ને તું. એટલે ભાઈ હું કે ભાઈ એ તો આઉટ જ છે, એ તો બહાર જ નીકળી જાય, ક્યાં ઊભા રહેવાના છે. હિતેશ વિકેટની પાછળ બહુ જબરદસ્ત કેચ પકડ્યો. ગેલાભાઈ પોતાની મેચ માટેની રાહ જોઈ રહ્યા છે કે અમારી મેચ થાય તો કાંઈક મજા આવે, પરંતુ ગેલાભાઈ આપણને મને નથી લાગતું કે આપણી મેચ થાય. આપણે કાલે સવારે જ મળશું. હવે હવે નાય ધોઈને વહેલા આવજો, ગાંઠિયા પાપડા મેદાનમાં ખાજો. અને એ ભાઈ ગેલાભાઈ અમારે દિલદાર છો, ક્યારે ના નથી પાડતા. હા, એ ખાવાની બાબતમાં તો મેં જોયું છે સર, કેટલી બી પટેલ સમાજની ઇવેન્ટ હોય છે ને ખાવાની ક્યારેય ભગવાને કમી નથી આપી એમને. ભગવાને જેટલું આપ્યું છે ને એટલું ખર્ચો કરે છે બી. ફક્ત હવામાં બોલ છે અને અહીંયા યસ ઝીલાઈ ગયા. અને અત્યારે તો ગેલાભાઈને લાગે છે કે જલ્દી જલ્દી મેચ પતે ને હું 5 ઓવર રમી લઉં. અને ગેલાભાઈ 4 ઓવર રમાય તોય સારું છે ને આપણી આટું, તોય હાલ છે. લ્યો બાપા ખમા માડીને કરો કંકુના, કરો કંકુના. હાલો ભાઈ, 1 ઓવર રમશે ભાઈ ગેલાભાઈ. અમારા ધીરજભાઈ ગોહિલ આવી ગયા છે, અમારા સાથી કોમેન્ટેટર. આજે એનએલમાં કોમેન્ટ્રી કરતા હતા. ફૂલટોસ સરસ શોટ આ વખતે મિડ વિકેટના રીઝનમાં, 2 ફિલ્ડરના માથા પરથી. ભલે તમે ઉડી મારી, કૂદી મારી, પરંતુ બોલ એમના માથા પરથી ટપીને ચોકો મળ્યો. સુંદર શોટ. 65 રન થઈ ગયા, 65. સ્કોર 65, ઓવર નંબર 6. અને વાર્તાલાપ થાય છે. અને સમય ફિલ્ડરો જેવો સમય આમ જ ગાળી નાખે છે કે ગેલાભાઈને મેચ રમવા દેવી જ નથી. ભલે ગેલાભાઈ સવારે આવે. ગેલાભાઈ તમને તો બધું હાલ છે, તમને બધું ચાલશે ને ગેલાભાઈ, તો તમે બધે ચાલશો. ઓહો, બોલ હવામાં, કીપર અને બોલર એમાં બીજો રન લેવા ગયા હતા. ક્રેકજેક બિસ્કિટ હાથમાં આવ્યું પણ મોઢે ન લાગ્યું. કાંઈ વાંધો નહીં, પાર્લી જીતો છે. સાચી વાત કરી. સરસ શોટ, બોલ હવામાં, પરંતુ બહુ જ દૂર હતો. 1 રન આવ્યું. અરે ધીરજ, તમે પી લ્યો પેલા. અહીંયા આઉટ, વિકેટ પડ્યો છે. હા, એ ડગઆઉટ કાઢી લીધું એટલે આઉટ થઈ ગયા બાપુ, ને તો આઉટ નહોતા એ. હા, સ્કોર થઈ ગયો 67.
અને હવે માત્ર શૈલેષ આવ્યા છે. 183 મેચ, 1589 રન એમના ખાતામાં. અને છેલ્લી ઓવરની રમત બાકી છે ફ્રેન્ડ્સ 11 માટે. જોઈએ ફ્રેન્ડ્સ 11 કેટલું ફાયર કરે છે, મોટા ફટકા કેટલા આવે છે. જબરદસ્ત મેચમાં જુઓ કેટલી રોમાંચતા જોવા મળે છે. 67 for 5. ઓ સરસ બોલ હતો આ વખતે ઓફ સ્ટમ્પની બહાર મોટો ફટકો મારવાનો પ્રયાસ બેટ્સમેનો ભરચક કરી રહ્યા છે, પરંતુ સંપર્ક છે ને એ થતો નથી. આ વખતે પણ મોટો ફટકો છે. ડાબોડી બેટર અને એક રન લીધો. બીજાની માંગ છે, રનઆઉટનો ચાન્સ અને આ આઉટ. થોડાક બીજો રન લેવાના ચક્કરમાં પોતાનો વિકેટ ગમાવી ચૂક્યા છે. થ્રો કોણે કર્યો હતો? થ્રો ઋષિ હતા. સારો થ્રો જોવા મળ્યો ઋષિનો. સ્કોર 67. 67 68 થયું છે, માફ કરો 68. થોડું લેટ આવ્યું છે. જીગર આવ્યા છે. 29 મેચ, 91 રન. સ્ટ્રાઇક રેટ જોવા જઈએ તો 77નું છે. જીગર અને શૈલેષ. હવે 4 બોલની રમત બાકી છે. આવનારા 4 બોલ જોઈએ કેટલું ફાયર કરે છે. ઓ આ વખતે પણ વિકેટની પાછળ બોલ ગયો છે અને બોલ મને લાગે છે કે બાઉન્ડ્રીની અંદર રોકવાનો પ્રયાસ. અને ઓલા ભાઈ તો ત્રીજો ભાગી ગયા ભાઈ. એલા બોરીવલી સુધી આવો ભાઈ આવો. અને ઝપાટે 3 રન લઈ લીધા હો ભાઈ. 3 રન તો પૂરા કરી લીધા. લડતા ઝઘડતા ડગમગતા, પરંતુ 3 રન તો દોડાવ્યા જ. ખરી મહેનત કરાવી. ઓ સરસ શોટ. આ વખતે લોંગ ઓન પર અમે 1 રન મળશે. બીજાની માંગ અને 2 રન તો સેજે લઈ લીધા અને થોડા તાળીઓથી બી વધાવી લીધા. સ્કોર હવે થઈ ગયો છે તે 73. સાતડે તગડે 73. 6 વિકેટના અને 2 બોલની રમત બાકી છે. સ્ટીલ 2 balls ટુ ગો ઓફ ધી ઓવર. આ વખતે એલબીની દુકાન પણ બંધ લાગે છે, મને લાગે છે એવું. લેગબાયનો ઈશારો. ચાલો ત્યારે સ્કોર થઈ ગયો 74. ફરી એકવાર મોટો ફટકો છે. બોલ હવામાં. ફિલ્ડર યસ સીધો એમના દિલ પર આવી ગયો બોલ અને એકદમ સોલિડ કલેક્ટ કર્યો બોલને. સ્કોર થઈ ગયો 74. વિપુલભાઈ હતા ત્યાં. વિપુલભાઈએ ભૂલ કરીને અને 74 ત્યાં છે. કરવાના છે 75. એક નાનકડો વિરામ બાદ જેવી ઇનિંગની શરૂઆત થશે ફરી એકવાર હું કીર્તિ વાઘેલા તમારી સમક્ષ આવીશ. થેન્ક યુ વેરી મચ.
ચાલો થોડી ઝડપ રાખજો. બીજી ઇનિંગની શરૂઆત થવા જઈ રહી છે. 75 રનનું લક્ષ્ય. આ વખતે પહેલો રન સ્ટાર્ટ કર્યો છે. એક રનથી શરૂઆત. કિયામોન કાઉન્ટી. સુંદર શોટ અલોંગ ધ કાર્પેટ. શોટ જોવા મળ્યો ડાઉન ધ ગ્રાઉન્ડ, જમીનને લગોલગ. સુંદર થ્રો અને 1 રન મળશે. સ્કોર થઈ ગયો 2. ધ્રુવિક અને સંજીત અને મહેશ હિરપરા. સરસ બોલ હતો આ વખતે. ઓફ સ્ટમ્પની બહાર, બસ શરીરથી બહુ દૂર રાખવાનો પ્રયત્ન. અને અહીંયા માત્ર ધ્રુવિક અને સંજીત. આગળ નીકળ્યા. કડક શોટ, ચાબુક શોટ. Where she goes out of the park, that's the maximum. સુપર શોટ, સુપર શોટ. હાથ ખોલવાનો મોકો તમે આપશો તો બેટર ક્યાં ચૂકવાના છે. અને એ બી ધ્રુવિક. મોટો ફટકો માર્યો છે. આ વખતે પણ બોલ હવામાં. મોકો અને હો આસાન ક્યાં છોડી દીધો છે. મોકો તમને તક મળી હતી, તક ઝડપવાની હતી. કે છે ને સમોસામાં આલુ અને ગેલો અમારો ચાલુ. અને સ્કોર થઈ ગયો 9. તો મને તમે શું કામ કીધું? તો મેં કહી દીધું તમને. તમે એનું માં કહો, હું તમારું કહીશ. તમે મારા ખાસ છો, તમે મારા મિત્ર છો, મારા પ્રિય જ છો, મારા કાળજાનો કટકો છે. કાળજાનો કટકો. તો ક્યારે કે એ ભાઈ ઘરના છે ને એ આથાણું બનાવી નાખે તરત જ. મરચા ગમે એટલા તીખા હોય ને, બૈરાઓ આથાણું બનાવી જ નાખે એનું. હે ગેલાભાઈ, તમે તો હમણાં કીધું 1 ઓવરે રમી. ધર્મેન્દ્ર આવ્યા છે. 160 મેચ, 104 વિકેટ. બેસ્ટ એમનું 7 રન આપીને 4 વિકેટો. હવે ગેલાભાઈ સેટિંગ કરવા ગયા લાગે. એ સેટિંગ કરી લેશે આજે. હાનના પતાવો તમ તારે. હવાનું કોણે જોડ્યું? ભાઈ એક શક્તિનું બેટ અમારી પાસે પડ્યું છે. કોઈનું હોય તો એ લઈ જજો. ઓળખ બતાવીને. સવારથી પડ્યું છે અમારી પાસે. એ આ એક બેટ પડ્યું છે ભાઈ. આ એક પડ્યું છે, કોઈનું છે સવારથી અહીંયા છે. ખબર નહીં કોઈની છે તો આપી દેજો. કોઈને શોટ સારો છે. બોલ હવામાં. ફિલ્ડરના માથા પરથી 1 બાઉન્સ, ચોક્કો. સુંદર શોટ. કેચ છોડ્યો કે મેચ છોડ્યું? કેચિસ વિન ધ મેચિસ. પકડો કેચ અને જીતો મેચ. તમે જ્યારે કેચ છોડો છો તમારું મન દુભાય છે, પરંતુ દુભાવવાનું નથી. આ વખતે પણ સરસ. અને વિકેટની પાછળ બોલ ગયો છે. રેસ લાગી છે. કોણ જીતશે? ફિલ્ડર જીતશે કે બોલ? પરંતુ ફિલ્ડર જીતી જશે. બાઉન્ડ્રી લાઇનની અંદર બોલને રોક્યો. સફળ થયા. અને બેટરને રન લેવાનો હજી એક ચસ્કો હતો. બાયનો ઈશારો.
શોટ સારો છે, સીધો તીરની જેમ અને ચોક્કો. સીધા દર્શકો બેઠા છે, દર્શકોની વચ્ચે બોલ. કમાલનો ફટકો. ધ્રુવિક અત્યારે પોતાનો ક્લાસ બતાવે છે, પોતાનું ટેમ્પરામેન્ટ બતાવે છે અને જે ટેમ્પરામેન્ટને ચકાસી રહ્યા છે. 20 પર પહોંચી ગયા છે. સ્કોર થઈ ગયો 23. 33 બોલ 52 રન. ફરી એકવાર પુલ કર્યો છે. આ વખતે આગળ આવ્યા હતા પરંતુ સુરજ દાદા નડી ગયા, પરંતુ ફિલ્ડરે 2 રન બહુ જ ઝડપથી પૂરા કર્યા. કોશિશ સારી કરી છે, કોશિશ કરતી રહેવી જોઈએ. સ્કોર થઈ ગયો તે 29. 31 બોલ અને 46 રન. 31 બોલ અને 46 રન. આ વખતે પણ સારો બોલ હતો, અંદરની તરફ આવ્યો, થોડો ઇનસ્વિંગ થયો. અને અહીંયા માત્ર ઓવરની સમાપ્તિ. 2 ઓવર 29 રન, કોઈ વિકેટ પડ્યો નથી. કિયામોન કાઉન્ટી 11. 30 બોલમાં 46 રન. 30 બોલ 46 રન. આ સમીકરણ કિયામોન માટે છે. સિદ્ધાર્થ આવ્યા છે, જોઈએ સિદ્ધાર્થ પટેલમાં બોલિંગનો જે ભાર છે ને સિદ્ધાર્થને આપ્યો છે કે સિદ્ધાર્થ આવો અને તમે બોલિંગ કરો અને સફળતા લ્યો. જોઈએ બેટરો સંજીત અને ધ્રુવિક, જેમણે પોતાનો ક્લાસ બતાવ્યો છે. 12 બોલમાં 29 રનની સાજેદારી પાર્ટનરશિપ અત્યાર સુધી કરી છે અને 30 બોલ અને 46 રન. વિકેટ નથી ખોયા એ એમની માટે બહુ જ સારી વાત છે. કિયામોન કાઉન્ટી 11. હા, અને આ વ્હાઇટ બોલ હશે બિલકુલ ઓફ સ્ટમ્પની. ઘણી 12 બોલ સ્પિનના સરતાજ છે, પરંતુ સ્પિનનો જાદુ હવે કેવું બોલે છે એ જોવાનું રહેશે. ફરી એકવાર એ જ પ્રકારનો બોલ, ઈજ લાઇન અને ઈજ લેન્થ, અને 2 બોલમાં 2 વાઇડ. તો ઓવરની શરૂઆત હજી થઈ જ નથી. આ વખતે ફૂલ ટોસ. આ એકદમ થોડા વાંકા વળ્યા ને ઝીલાઈ ગયા. ઈંધણા વીણવા ગયા હતા ત્યાં. સુંદર કેચ. બેટર આઉટ થઈ ગયા છે. રમણીક હતા ત્યાં. જબરદસ્ત કેચ રમણીકનો જોવા મળ્યો. રમણીકની એકાગ્રતા જોવા મળી. રમણીકની આંખ એકદમ બોલ પર હતી અને નજર હટાવી નહીં, અને કેચ એકદમ દર્શનીય લીધો. રુદ્રા એમાં કર, હાથે નીચેથી લે, લાગી બીગી જશે. વૈભવ આવ્યા છે, નવો બેટર. શોટ સારો છે, બોલ હવામાં, ઊંચાઈ દૂરી અને ફિલ્ડર નીચે અને બેટર આઉટ. અને સુંદર વિકેટ. બેટરો આવ્યા અને બેટર ગયા. ફક્ત હાજરી લગાડવા આવ્યા હતા. યસ સર, પ્રેઝન્ટ સર, એન્ડ મેડમ આઈ એમ ગોઈંગ મેડમ. આવીને જવું
અને એ પણ એક કળા છે. બેટરોએ પોતાનો ફટકો મારવાનો પ્રયાસ કર્યો, ઊંચા ફટકા મારે છે, પરંતુ વિકેટ ગમાવ્યો છે એમણે. હવે માત્ર ખિયામોન કાઉન્ટીએ કર્મ તો સારા કરવા પડશે કે ભગવાન પાસે કાંઈ ફોન નથી કે તમારા રોજ સ્ટેટસ જોયા કરે. હવે હિતેશ રામોલી આવ્યા છે. 98 મેચનો અનુભવ, 999 રન. જુઓ આંકડો પણ કેવો છે, 999. એક બનાવે તો 1000 રન પૂરા. ઓ આ વખતે પણ એક રન બનાવશે તો હિતેશ રામોલિયા 1000 રન પૂરા કરી લેશે. ઓ આ વખતે સ્વિચ હિટ રમવાનો પ્રયાસ. બેટરો કાંઈક ને કાંઈક હરકત કરતા જ હોય છે. ક્યારેક સ્વિચ હિટ રમવું છે તો ક્યારેક આંગળી વાંકી કરવી છે તો ક્યારેક વાંકડી સીધી રાખવી છે, તો કાંઈક ને કાંઈક કરે જ છે. આ વખતે પણ જુઓ બેટ અને બોલનો સંપર્ક નહીં. 1000 રન માટે ફક્ત એક રન જોતો છે, એ બી નથી કરી શક્યા હિતેશ રામોલિયા. એક બોલ બાકી છે. એક બોલ બાકી છે ત્રીજી ઓવરનો. લેટ્સ સી. ઓહો અહીંયા માત્ર અપીલ, પરંતુ અપીલને ખારીજ કર્યું અને ઓવરની સમાપ્તિ. 3 ઓવર 31 રન, 2 વિકેટ, 24 બોલમાં 44 રન. લક્ષ્ય હજી પણ ઘણું દૂર છે. 24-44, 24 બોલ અને 44 રન. આ વખતે કડક ફ્લેટ સિક્સ. ફક્ત દર્શક બનીને જોતા રહો અને બોલ સીધો રસ્તા પર, સડક પર કડક. સુંદર શોટ. હાફ ટ્રેકર અડધા વિકેટ પર બોલ હતો અને ધ્રુવિકે કીધું કે ભાઈ તને મરચા લાગ્યો તો હું શું કરું એમાં. જબરદસ્ત શોટ સારો હતો, સિલેક્શન સારું જોવા મળ્યું અને ધ્રુવિક 32 પર પહોંચી ગયા છે. 12 બોલનો સામનો કર્યો, 2 છગ્ગા, 2 ચોગ્ગા અને 3 છગ્ગા, 266 સ્ટ્રાઇક રેટ. ફરી એકવાર એ જ પ્રકારનો શોટ. દર્શક બનીને જોતા રહો, બોલ પાછા આપવાનો છે. અને કિયામોન કાઉન્ટી જીતના દરવાજા ખખડાવી રહ્યા છે કે વિજયનો દ્વાર ખોલે અને અમને જીતનો પ્યાલો નસીબ થાય. સ્કોર 43. મહેશ હિરપરાની અગ્નિ પરીક્ષા થઈ રહી છે, કસોટી. ફરી એકવાર સરસ શોટ છે, ગેપમાં છે ખેલાડી છે તે પણ એક જ રન મળશે. સુંદર ફટકો જોવા મળ્યો. અલોંગ ધ કાર્પેટ શોટ, ડાઉન ધ સ્ક્વેર લેગ રીઝનમાં બોલ ગયો, સિંગલ લીધો, સ્ટ્રાઇકને રૂટેટ કરી. અને સ્ટ્રાઇકને રૂટેટ કરવું બી જરૂરી છે. ભલે 2 સિક્સર આવ્યા, 1 રન આવ્યો અને ક્યાંક ને ક્યાંક થોડુંક શાંત પણ રહેવું પડશે. આ વખતે પણ બોલ વિકેટ કીપરના માથા પરથી ગયો છે. અને 1000 રન પૂરા થઈ ગયા છે હિતેશ રામોલિયાના. 1000 રન પૂરા કર્યા છે. 999 હતા. જેમ શૂઝ લેવા જઈએ ને 999 હોય તો 999 રૂપિયા આપવાનો, 1 રૂપિયા પાછો આપે. અને અહીંયા માત્ર સિંગલ લીધો. ઓગણીસ બોલ અને 29 રન. થઈ શકે છે, અશક્ય કાંઈ નથી. ક્રિકેટમાં અશક્ય એવું લક્ષ્ય કાંઈ જ નથી. તમે ધાર્યું કે મારે કરવું છે અને હું કરીને જંપીશ અને હું બનાવીશ તો બનાવી લેશો.
આ વખતે પણ સીધા બોલ રમવાનો પ્રયાસ હતો, સીધા બેટથી 1 રન લીધો અને અમ્પાયર થોડા બચી ગયા. અમ્પાયર કે હવારનો ગુસ્સો મારી પર ઉતારો છો, ઊભા ને ઊભા રાખ્યા બચારાઓને કે ના 2-3 બોલ આ બાજુ બી રમી લીધા. હવે વિચાર વિમર્શ કરી રહ્યા છે. 4 ઓવર થઈ ગયા, 47 રન, 18 બોલ 28 રન, 18 બોલ અને 28 રન. ધ્રુવિક 40 પર રમી રહ્યા છે. ધ્રુવિકને 10 રન જોતા છે પોતાના 50 બનાવવા માટે. 15 બોલમાં 40 રન બનાવે છે. 2 ચોગા અને 4 છગ્ગા. 266નું સ્ટ્રાઇક રેટ. હિતેશ રામોલિયા 2 રન પર રમી રહ્યા છે. 6 બોલનો સામનો કર્યો, કોઈ ચોગા નહીં, કોઈ છગ્ગો નહીં. 33નું સ્ટ્રાઇક રેટ અને પાર્ટનરશિપ જોવા જઈએ ને તો 16 રનની છે. તો આ છે મેચનું સમીકરણ. જો આ સમય લઈ રહ્યો છે અને ગેલાભાઈનો ટેન્શન હવે વધતું જાય છે કે આ લોકો સમય લઈ રહ્યા છે, મારી મેચ થાય કે નહીં. પરંતુ કાલ સવારે જ મેચ થાય લાગે છે એવું કમિટી મેમ્બર્સ ડિસાઇડ કરશે. વાતચીત કરી રહ્યા છે, ચાય પર ચર્ચા, એવી રીતે કમિટી ચર્ચા કરી રહી છે. અઢાર બોલ અને 28 રન. જોઈએ ત્યારે કિયામોન કાઉન્ટી મેચને જીતે છે કે નહીં, પરંતુ દબદબો અત્યારે કાયમ રાખ્યો છે. ફ્રેન્ડ્સ 11 જીતવું છે તો વિકેટ લેવા પડશે, અધરવાઇઝ કિયામોન કાઉન્ટી દે આર ફાયર. ફૂલટોસ. અહીંયા માત્ર રમણીક આવ્યા હતા અને અહીંયા ક્લીન બોલ્ડ થઈ ગયા છે અને રમણીકના હાથનો જાદુ જોવા મળ્યો. થોડો જે સ્પિન હતો, સ્પિનના સરતાજ એ જોવા મળ્યા. મોક્ષ 33 મેચ, 125 રન અને 156નું સ્ટ્રાઇક રેટ. આ વખતે પણ બોલને આવવા દીધો. સરસ મજાનો શોટ. મોક્ષ આવતા વેત પોતાએ ખાતું ખોલી મોક્ષે અને એક છેડો ધ્રુવિકે સાચવીને રાખ્યો છે. બટ ધ્રુવિક છે ત્યાં સુધી આશા અમર છે. મોટો પટકો મારવાનો પ્રયાસ હતો, ચૂકી ગયા અને ટ્રીટમેન્ટ આપવી જરૂરી છે. બોલરે પોતાનું કર્તવ્ય નિભાવ્યું છે. જે લાઇન અને લેન્થ નાખી છે ને, પરફેક્ટ ટપ્પો, અચૂક લાઇન અને લેન્થ, દે આર ફેન્ટાસ્ટિક. શોર્ટ બોલ, ફાઇન લેગ પર કોઈ મોકો નહીં, ચોકો. દર્શનીય શોટ જોવા મળ્યો. ચોકા સાથે જ હવે સ્કોરમાં થોડીક રફતાર વધી છે. ધ્રુવિક 50 ની નજીક આવતા જાય છે. સ્કોર 52 થઈ ગયો છે. 14 બોલ 23 રન, 14 બોલ અને 23 રન. આ વખતે ફરી એકવાર અને આ વખતે જોવાનું રહેશે અમ્પાયરનો નિર્ણયની શું રાહ જોઈએ છે. અમ્પાયર પૂછી રહ્યા કે છગ્ગો છે કે ચોગો. ચોગો. વાહ ભાઈ વાહ. અને 48 પર પહોંચી ગયા છે હવે ધ્રુવિક. 2 રન દૂર પોતાના 50 થી. 56 રન. સુંદર શોટ અને કાર્પેટ શોટ છે. પહેલો રન વેગી લીધો છે. એક જ રન મળશે, પરંતુ 49 પર પહોંચી ગયા છે હવે. ફક્ત 1 રન દૂર પોતાના 50 થી. બાર બોલ અને 18 રન. જુઓ, મેચનું પાછું પલટતા વાર નથી લાગતું. કિયામોન કાઉન્ટી 12 બોલ 18 રન. જ્યાં સુધી અહીંયા માત્ર ધ્રુવિક છે, મોક્ષ છે, ત્યાં સુધી જે રન બનાવે છે ને એ બની જશે. પરંતુ અહીંયા
વિકેટ લેવા પડશે. યુ નીડ સમ વિકેટ, યુ કેન કમ બેક, બટ વિકેટ જો નહીં લ્યા તો ફિર 12 બોલમાં 18 રન કરી જશે. ધ્રુવિક 1 રન દૂર છે પોતાના 50 રનથી. હવે ધ્રુવિક તો કહેતા હશે સમયને બદલતા વાર નથી લાગતી દોસ્ત, કેમ કે આજે હવા તમારી છે અને વાવાઝોડું કાલે અમારું હશે. આ વખતે 50 રન પૂરા. વેલ પ્લેડ ધ્રુવિક, અને મિસ ફિલ્ડિંગ કરી ગયા. વેલ પ્લેડ બાય ધ્રુવિક. બહુ સરસ, બહુ સરસ. 50 રન બી કરવા ગર્વ મહેસૂસ કરતા હશે ધ્રુવિક, કે મેં ટીમ માટે કાંઈક ને કાંઈક તો કર્યું છે. અને ટીમને બોલવા માટે 2 શબ્દ નહીં હશે એમની પાસે, કે ટીમ ક્યારે બી એમનો ઋણ નહીં ભૂલે. અગિયાર બોલ અને 17 રન બની શકે છે, થઈ શકે છે. 11 balls to go, 17 runs required. Who gonna win this match? I don't know, but match is a nicely balanced. બંને ટીમોનો ચાન્સ છે, સરખો ચાન્સ. આ વખતે એ જ લાગી છે, એક જ મળશે. શોર્ટ થર્ડ મેન રાખેલ છે, સ્લીપ પરથી બોલ ગયો, શોર્ટ થર્ડ મેન જોવા મળ્યો. પરંતુ હવે માત્ર ધ્રુવિક આવ્યા છે, જેમણે 20 બોલમાં 50 રન જોડી નાખ્યા. 4 ચોગ્ગા 4 છગ્ગા, 250 સ્ટ્રાઇક રેટ, 10 બોલ 16 રન. હા, સરસ બોલ હતો એકદમ. થોડોક ફ્લાઇટ આપ્યો બોલને, ફ્લાઇટથી બીટ કરે છે. 9 માં 16, 9 બોલ 16 રન. આ વખતે પણ સારો શોટ જોવા મળ્યો. ઓ, પોઈન્ટના ખેલાડી પડ્યા અને તરત જ કપડાં ઝાડવા માંડ્યા કે ભાઈ મેલો થઈ ગયા કપડાં. ભાઈ મેલા તો થવાના જ છે, મેદાનમાં ઉતરે પછી લાલ ચોળ થવાનું જ છે. ઘરે સર્ફ એક્સેલ છે, સાંજે દઈને ધોઈ નાખજો, કાંઈ વાંધો નહીં. નાઈ પણ લેજો અને સર્ફ એક્સેલ બાલ્ટીમાં નાખીને ધોઈ નાખજો પેન્ટ તમારી. આઠ બોલ અને 15 રન. ઓ, અહીંયા 6 મારે તો થાય, પરંતુ આવી ગયો અને જે કીધું એ થઈ ગયું. વાહ ભાઈ વાહ, તમારા મોઢામાં ઘી હાકર. મોક્ષે માર્યો, મોક્ષે મોક્ષ આપી દીધો. જા, જીવી લે તારી જિંદગી. કમાલનો શોટ જોવા મળ્યો. આ વખતે શોટ સારો છે, ગેપમાં ચોકો જોવા મળ્યો. શું વાત છે. અને आता માત્ર સિદ્ધાર્થ આલી રે આલી. સિદ્ધાર્થ आता તુજી બારી આલી. અને જબરદસ્ત 6 માં 5. હવે બધા જુઓ, અમારા ઓર્ગેનાઇઝને ખબર છે કે ભાઈ હવે બોર્ડ ઉકેલી લ્યો, આમાં સામાન બિસ્તરા પોટલા ઉકેલી લ્યો અને હાલો. હવે તમારી મેચ નથી, કાલે સવારે મળશું આપણે. રામ રામ સીતારામ, જય જલારામ. હવે બધા ઉઠી ગયા છે પોતપોતાની સીટ પરથી. ચાલો ત્યારે છેલ્લા 6 બોલ અને 5 રન. કિયામોન કાઉન્ટી જીતના દરવાજા ખખડાવી રહ્યા છે. બારણું ઉઘડે તો અંદર વિજયનો પ્યાલો લઈને જઈએ. ઉમેશ આવ્યા છે.
આ વખતે પણ બોલ સારો હતો, ઓફ સ્ટમ્પની બહાર. હવે માત્ર 5 બોલ અને 5 રન. 5 balls to go, 5 more runs required. Everything is possible. Kiamond, County 11. ફૂલ ટોસ અને આ વખતે થોડા ભાગશાળી રહ્યા. 4 બોલ 5 રન. 4 બોલ અને 5 રન. આ વખતે પણ હલકા તો તે રમ્યા છે. સેન્સેબલ ક્રિકેટ, ઉતાવળ નથી કરી રહ્યા. 3 બોલ 4 રન. 3 બોલ અને 4 રન. 3 balls to go, 4 runs required. આ વખતે બોલ હવામાં અને ઝીલાઈ ગયા. બે બોલ અને 4 રન. બે બોલમાં 4 રન. એવું જ થયું છે પાછું. 2 બોલ અને 4 રન. સવારની મેચ જોઈ હતી, પહેલી મેચ એવી જ મેચ સાંજે જોવા મળે છે પેકઅપના ટાણે. 2-4. રિશી 10 મેચ 14 રન, 7 નું એવરેજ, 127 તો સ્ટ્રાઇક રેટ. જુઓ, 2 બોલ 4 રન. 4 રન 2 બોલ. સમીકરણ મેચનું બદલાઈ રહ્યું છે. ગણિત જોવાનું રહેશે. થોડીક સલાહ આપી છે ધ્રુવિકે કે ભાઈ સંભાળી લેજે, પણ સ્ટ્રાઇક પર ધ્રુવિક નથી, રિશી સ્ટ્રાઇક પર છે. તો ધ્રુવિક સ્ટ્રાઇકથી વંચિત રહ્યા છે. લેટ્સ સી, 1 રન લે તો અહીંયા ધ્રુવિકને સ્ટ્રાઇક આવી શકે છે. આલ્યો અને વ્હાઈટ બોલ. વગર મહેનત તો રન મળ્યો છે. 2 બોલ અને શોટ સારો છે. અને બોલ બાઉન્ડ્રી તરફ. યસ, જીતી ગયા છે. કોંગ્રેચ્યુલેશન Kiamond County. Congratulations, win this match comprehensively.